બેફામ બુટલેગરે 3 ને મારી નાખ્યા છે। દારૂ ભરેલી કારનો અકસ્માત થયો છે। 3 લોકોના મોત નિપજ્યા છે। ગાંધીનગર પાસિંગ કારની નંબર પ્લેટ લગાવીને દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી। ફોર્ચ્યુનરમાં સવાર એક થારમાં સવાર 2 લોકોના મોત નિપજ્યા છે। ઈજાગ્રસ્ત ફોર્ચ્યુનર કાર ચાલક પોલીસ કસ્ટડીમાં છે। કાર ચાલક વિરમગામનો રહેવાસી હોવાની પણ વિગતો પ્રાપ્ત થઈ રહી છે। ફોર્ચ્યુનર કારમાંથી 30 થી 40 પેટી દારૂ અને બિયરની મળી આવી હતી। તો અકસ્માત સ્થળ પર જ લોકોએ બિયરની મહેફિલ માણી હતી તેવી પણ માહિતી પ્રાપ્ત થઈ છે। અન્ય લોકો દારૂ અને બિયરની બોટલો લઈ ગયા હોવાની પણ માહિતી અહીં સામે આવી છે। રાજસ્થાનથી દારૂ લઈ નડિયાદ લઈ જવાતા હોવાનું પણ અહીં ખુલ્યું છે। એફએસએલની ટીમે ઘટના સ્થળે પહોંચી તમામ પુરાવા એકત્રિત કરી લીધા છે અને આગળની તપાસ પણ કરવામાં આવી રહી છે। થાર ગાડીમાં બેઠેલા 2 જણ અને ફોર્ચ્યુનર ગાડીના 1 જણ એમ કરીને કુલ 3 મૃત્યુ થયા છે અને જે ચલાવનાર હતા એ ખૂબ ઇન્જર્ડ છે। એના પણ સારવાર ચાલી રહી છે। એટલે વહેલી સવારે થયેલા અકસ્માતમાં ફોર્ચ્યુનર ગાડીની સ્પીડ કેટલી છે અને આ સિવાય કોઈ અંદર બીજા વધારા ઇન્જર્ડ હોય અને સારવાર ક્યાંય કરાવવા પ્રાઇવેટમાં બી જતા રહ્યા હોય તો એ પણ તપાસ ચાલુ છે। અને અત્યારે હાલ તો જે કારનો ચાલક છે ફોર્ચ્યુનરનો એ પોલીસના કબજામાં જ છે। એની પોલીસ તપાસને બધી રીતે અમે અમારા પગલાં ભરી રહ્યા છીએ। જે ફોર્ચ્યુનર ગાડી છે એ શિલજ તરફથી આવતી હતી અને થાર ગાડી છે એ બોપલ તરફથી આવી અને વળવા જે આપણો વાયએમસીએનો કટ કહેવાય છે એસપી રિંગ રોડ રાજપથનો કટ કહેવાય છે એસપી રિંગ રોડ પર ત્યાંથી વળવા જતી હતી અને ફોર્ચ્યુનરે એને ટક્કર મારી। નવા કાયદાની અમલવારી અમે આજથી ચાલુ જ કરી દીધી છે અને નવા કાયદા પ્રમાણે જ આ કેસની તપાસ થશે। શહેરમાં ફરી એક વખત રફતારની તેજે 3 લોકોના જીવ લીધા છે। ઘટના વહેલી સવારની છે। એસપી રિંગ રોડ પાસે 200ની સ્પીડે ફોર્ચ્યુનર ગાડી આવી રહી હતી અને તે સમયે જે થાર ગાડી છે કે થાર ગાડી યુ ટર્ન લેતા જ આ ફોર્ચ્યુનર ગાડી તેને અડફેટે લીધો હતો। જો કે આ ફોર્ચ્યુનર ગાડી છે કે દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાઈ હતી અને તેની અંદરથી વિદેશી દારૂની બોટલો છે તે મળી આવી હતી। દ્રશ્યો જોઈ શકાય છે કે જે અકસ્માત કેટલો ભયાનક હશે કે જે અકસ્માતથી 70 થી 80 મીટર સુધી આ થાર ગાડી છે કે જે થાર ગાડીનો આ 2 ચાલક જે 2 હતા તે લોકો ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। સાથે જ ફોર્ચ્યુનર ગાડીમાં પણ એક જે ઓમ પ્રકાશ ઓઝાનું મૃત્યુ નીપજ્યું હતું પરંતુ જે ડ્રાઈવર છે રાજેન્દ્ર સાહુ તે ગંભીર રીતના ઇજાગ્રસ્ત છે તે થયો છે। હાલ આ સમગ્ર ઘટનાને લઈને એફએસએલ દ્વારા ટીમ અહીં ઘટના સ્થળ પર આવી અને તપાસ જે છે તે કરી છે। જો કે આ જે થાર ગાડીમાં અજીત કાઠી અને મનીષ ભગવતી પ્રસાદ ભટ્ટ નામના જે આ બંને યુવાનો છે કે તેમનું ઘટના સ્થળે જ મોત છે તે નીપજ્યું છે અને અત્યારે એફએસએલની તપાસમાં આ ફોર્ચ્યુનર ગાડી 200ની સ્પીડે જે કાંટો છે તે કાંટો અટકી ગયો એટલે 200થી વધુની સ્પીડ હોવાની અત્યારે હાલ શક્યતા છે। સાથે જ જે થાર ગાડી છે તે પણ 150થી વધુની સ્પીડે ટર્ન લીધો હોવાનું સામે આવ્યું છે। હાલ તો એમ ટ્રાફિક પોલીસે આ નવા કાયદા મુજબ 105, 125B, 125A અને 281 મુજબનો ગુનો છે તે ગુનો નોંધવામાં આવ્યો છે। હાલ એફએસએલ દ્વારા પણ સમગ્ર અત્યારે હાલ તપાસ જે છે કે જે સહયોગિક પુરાવા છે તે પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે। ત્યારે આ ફોર્ચ્યુનર ગાડી જે ગાડી રાજસ્થાનથી દારૂ ભરી અને નડિયાદ જઈ રહી હોવાની પ્રાથમિક તપાસમાં સામે આવી છે। સાથે જ આ ગાડીની જે નંબર પ્લેટ હતી તે ગાંધીનગરના પાસિંગની નંબર પ્લેટ લગાવી હતી પરંતુ ગાડીની અંદરથી એક યુપી અને રાજસ્થાનની નંબર પ્લેટ છે તે પણ મળી આવી છે જેને લઈને આ ગાડી દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતી હોવાનું અત્યારે હાલ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। પરંતુ અત્યારે અહીં અલગ અલગ 2 નવા કાયદા મુજબના ગુના છે તે નોંધવામાં આવ્યા છે જેમાં સરખેજ પોલીસમાં પ્રોહિબિશનનો અને એમ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં આ અકસ્માતનો ગુનો નોંધી અને વધુ તપાસ જે છે તે શરૂ કરી છે। કેમેરા પર્સન રીતેશ સુથાર સાથે મિહિર સોની, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।